સોરાયક ના આયા આપશે આશી રસ્તામાં છી. મારી માની છો કે 307 ની કલમ ના લગાવું ને અને એવા મને મારી જાય હે ને હા. પછી એનું તો જેલના હળિયા ગણા હોય તો જોજો કરભા આપણે આબા તો દેવ પણ પોલીસ વાળા કરભા ફોન કરો કે પોલીસ વાળા 108 ને કરું. અલ્યા 108 ને નહીં કરવાનો પેલા કેસ કરવાનો પછી દવાખાને જવાનું છે 112 નંબર પર કરું ને? ઓવે હા રેડો. હલો એ સાહેબ કેટલા રહ્યા? બસ સ્ટેન્ડ આવ્યો? અરે જલ્દી આવો માં ઘેરડો ફટાફટ. ઓ પાલ હલફાન માર્યો ને આવી જાવ પછી બે ભાઈ રહ્યા તો ખંતાઈ જાવ તો ખબર પડે. હા આવો આવું બસ આવે હે ને ઓહ હા આ હું તો શાંતિ થાય ને. ઓય આવશે પકડાશે જેલમાં ગાલો તારે શાંતિ થાય મને તો કઈ નહીં થઈ. ના પેલા સગન છોકરો રહ્યો ને ગોકુળિયો ઓ એને તો મારવાના નહીં મેલું હું પાણી મારી ગયો હે મને રે તમે એકલા હતા સાહેબ? ઓવે એ તો એનો ભય આવી ગયો તો કે ગોકુળિયાને તો હું પાડી ગયો ઓ વાત છે. તાણે હો પેલા તો મારે તો ને મેં હા પણ એનો ભય આવી ગયો ને તો મને ભોડામાં મેલી ગયો છે તે અત્યારે પેલા પોલીસ વાળા આવે ને પછી વેર વાળો એ તો મને હાથો તો થવા દે એક વખત આ ફેર માર ખાઓ શાંતિથી બોલ્યા કરે મેં રાજીપો કરી દો. ના રાજીપો તો નહીં કરવાનો તાને ચલો પોલીસ વાળા આયા કે ના આયા જોઈ હા, આવો ચાલે છે એમ. હું જોતા આવું. બતાવો હા સાહેબ બોલો તમને ફોન કર્યો. તમે ફોન કરેલો તાને કજો કઈ આવ્યું ઘર તમારું અરે એ રહ્યો આપણું ઘર. ઘરો બેજો ઉભા બેસો તાન. જા લ્યો. ભાઈ આટલો ઘોડો ખાઓ. અરે લાલભા હા લાલ ભાઈ ઓહો શું કીધું કાકા મારે હો મને એ ચેવી મારે તમને શેરવા ટ્રેક્ટર લઈને જતો ઈમો ટ્રેક્ટર લઈને જાય ઈમો મારે તાણ રસ્તા બાબત થી યાર. રસ્તા બાબતે લડે એમ ઓહો શું તમારું નામ લખાઈ દો બરોબર અને જે તમને મારી છે ને એવાનું નામ લખાવો મને બરોબર કાકા તમારું નામ તમે બોલો છો ને કે તમે માથા વાગ્યો એટલે હું બોલું નામ લખો. હા બોલો લાલાજી કૈણાજી ઠાકોર. લાલાજી કૈનાજી હવે કોના વિરોધ ફરિયાદ લખવાની છે તમારે એવાનું નામ લખાવો લખો ગોકળજી નું નામ. ગોકુળજી નું પણ આખું નામ બોલો હા લખો ગોકળજી સગનજી. ગોકુળજી સગન બીજો એનો ભાઈ હતો એનો ભાઈ જ હતો બીજો ઓહ દિનેશજી સગનજી. ઠાકોર દિનેશજી સગનજી હવે એ બે ભાઈ દેખામાં કેવા લાગુ શરીરમાં જાડા છે થોડા હા અને એકને દાઢી છે એકને દાઢી અને લાલ પાઘડી પહેરા છે લાલ પાઘડી અને પેલા ભાઈને કાળી પાઘડી પહેરા છે કાળી પાઘડી પહેરા ઓહ તે તમે કયા ખેતરમાં લડે છે તમારું ખેતર છે બાજુમાં આવ્યો આ નેચારું રહ્યું નેચારું આવ્યો એમ ઓહ એ આજુબાજુમાં જ રહેતા છે કે આજુબાજુમાં જ રહે શેઠા પાડોશી. શેઠા પાડોશી તાન. તમે ઘર જોયો તો લોકેશન આવો હું જોયું એના ઘેર સાહેબ ઘેર તો નહીં હોય અત્યારે પણ એવા છોકરા તો ઘેર હશે કે છોકરા પૂછું છો છે તમારા પપ્પાને તો બાજુમાં જ જોયું આ ભાઈને લઈ જાઓ અંગાત તમે જોયું છે જોયું હોય ને ભાઈ ઓહો ઘર જોઈ હેડો. હા રેડો કાકા ના હોય તો દવા હારી કરાવો દવાખાને જઈને આ માથામાં તો ખાસી માર્યું લાગે હે સાહેબ માથું ફોડી નાખ્યું અમારું અચ્છા દવા કરાવો ભાઈ પાસે રહી દવાખાને કીધું લઈ જવાનું. મેં કીધું 108 બોલાવો. જેલમાં ગાલો પછી દવાખાને જવું છે મારે અરે ભાઈ પણ એ ચોક આવી ગયા છે તો હે ને પેલા થયે તમારે એ હાથમાં નહીં આવું તમે કદાચ મરી જાઓ તો મરી જાય તો કલમ તમારે વધારે ચડાવી દેવાની ઇનામ પછી મારે માણસ વગર ચો કલમ ચડાવી હા રે મારે આ કોણ થાય તમારે અમારો ભત્રીજો જ છે ભત્રીજો તમારો ઓહો બોલો નો કારભા શંકરજી ઠાકોર. આમ કરો ને દવા કરાવજો પાછા દવા તો કીધું લઈ જાઓ 108 બોલાવો કીધું પણ ના પાડે. ઈવન તો પકડી હું જેલના હરિયા ગણાવી દઉં છું શું કીધું ટેન્શન ના લેતા તમે સાહેબ મેલવાના તો હોય બે જણા
નહીં મેલું, નહીં બચું. અને જો બચી તો જા ને હું હાથો થઈ જાય ને તો સોતરો કાઢી નાખ્યો હું ટેન્શન ના લેતા, હું ઈવન પકડી જ નાખ્યો હો. પકડી કાઢશો ને પકડી નાખે. મારું નામ છે પક્કરસિંહ, પક્કરસિંહ ઇન્સ્પેક્ટર. આ પક્કરજીના હાથમાં આવો ને તો છૂટું કાઠું કોમ છે. પકોડા છે પક્કરસિંહ, પક્કરસિંહ, પક્કરસિંહ ઇન્સ્પેક્ટર. ઓછું સંભળાતું લાગે છે. પક્કરસિંહ પક્કરસિંહ પકોડા છે જેમ આપડા પક્કાનો વાયર પકડે, વાયરને છૂટું કાઠું પડે ને, જેમ કાપ્યા વગર મિલતા નહીં, એવું કોમ છે મારું. હાથમાં આયા ચેરી મને ચોપડી ઉતરી જવાની છે. ટેન્શન ના લે. આવું કીધું કેટલા દાડા પકડશો 2 દાડો. 2 દાડા અત્યારે જ ગામમાં જવાનું, અત્યારે ઈવાનો કેસ ચાલુ કરવું પકડવાનું. હા. આજના આજે જ પકડી નાખું. બરોબર? શું કીધું? લેડો ભાઈ, તમે આવો કે કોણ દવાખાન બાવાખાન લઈ જાઉં હા દવા કરી લઈ જાય તો હું ઈવાનો ઉભી નાખી. બસ સાહેબ આવજો તાર હા લેડો. જરા આપણે દવાખાન લઈ જાઉં દવા છે તમારા સાહેબ પકડી લાવ પછી દવા આ રસ્તો જાય ને આગે. તારભા હા સાહેબ તો આવી ગયા છે પકડશે પકડ્યાને નહીં મેળે લાગે સાહેબ મજબૂત લાગે સાહેબ બહુ કડક નતા કડક હતા હો તારે આ નવા આયા છે. નવા? પક્કરસિંહ પકડશે કે પકોડા છે કે તું પક્કરસિંહ ઇન્સ્પેક્ટર પક્કરસિંહ ભાઈ હા ભાઈ આપણે પેલા લાલ્યાને મારીને તો આવતા રહ્યા છે હા પણ લાલ્યો કોઈ નહોતું ના કરે તાણે કે એમાં હું નહોતું કરશે એ રહ્યો અલ્યા હમણાં હોતના વસ્તી ખેતરમાં આવે અને ભાડી જાય ઓને ઊંઝેલો કે ઓને કોને માર્યો અને પછી ઘેર જઈને નો માલ પોલીસ કેસ કરે તો કોણ કરશે પોલીસ કેસ અલ્યા એના ઘરના લ્યા અલ્યા એ તો મરી જાહત અને એ શું કેસ કરશે અલ્યા એવું ના હોય કદાચ ના માર્યો તો નહીં મરે તો ફરીથી મરી નાખશું 2 ડફણો વધારી દે હું હતો અલ્યા પણ એમ નહીં ઘેર જતા રહે ચીડી તો હું મારશે હળો મારશું એનો કેસ કરી દે તો પેલા પોલીસ વાળા જો આવશે ને આપણા ઘેર તો મારીને આપણો તોડી નાખશે પેલા તો એટલે આ ભાઈ જો હા હું તને કહું પોલીસ ની મને બહુ બીક લાગે ખાખે લુગડું ભાડો ને તો પટ્ટી મારવા થાય મને અલ્યા જે થવાનું છે થઈ ગયું હવે પેલું લાલ્યું ગોઠતું નતું એટલે મારે શું કરવું કે ઓ તને મારતો તો એટલે મેં મેલ્યું કે એને હું થોડું મેલવાતી ને અલ્યા વાત સાચી છે પણ હવે એના હું એમ આપણા ડોહાના ખેતરમાં એના હું એ ના પાડી 17 વખત ના પાડી પણ એવું મગજનું ઊંધું છે ને તો માનતું જ નતું પછી મારે કજ્જો કરવો પડે એના હંગા ભાઈ હા આ મગજ મારી રસ્તા કારણ થઈ અલ્યા રસ્તાના કારણે માથાકૂટ થઈ છે હેરો રહ્યો ને આપણા ખેતરમાં રસ્તો પાડ્યો હતો હવે એનો રસ્તો છે નહીં અને હું એના 17 વખત ના પાડી છે કે એટલે તું અમારા રસ્તામાં હેડે નહીં ના કે ના થવાનું થઈ જાય અને આ થઈ ગયું હવે ભાઈ જો પોલીસ કેસ કરશે ને તો મને બીક લાગે હે ને અલા તને બીક લાગે તો મને હું હોય સસુરિયો જ ના કરું છું કે મારે સસુરિયા જેવું થાય છે તો હું તો નાહી ગયો હોત અને તું જો કે નાઈ જાય લ્યા હું તો ગમે ચોક જતો રહીએ અને હું એકલો દંડા ખાઉં પોલીસ વાળો તું તારા પોલીસ માં જવાનું કેસ તારા લીધે મેં માર્યો તે એમાં શું થઈ ગયું માર્યો તો વળી હું આહુલ ખાવા આપણા ખેતરમાં હેડવું પડે ને બિનકાયદેસર રસ્તો હતો ને એને હું કરો આબુ પડે એટલે મારે ખાય આ હોત પડે હોત પડવા આવી હું કરશું એમ કહું છું આપણે ઘેર જવું ચાને ચીચી દે જવું ભાઈ ઇન્ડોમ તો ચાર દહન થઈ રહેવું હાલ નહીં જવું તાણે મોળાજી કોક આવે તો પૂછશે હા કે પેલા લાલિયા નીકળ પોલીસ આવી હતી લ્યા અલ્યા આયા વગર રેજ ના હવે ગામમાં તો ઉબાળો થઈ ગયો હશે પણ કોક આવે ને પૂછ્યો શું હતો આપણો કોક ને એકડશે હમણાં હાલ હોય ગમે કોક આવશે હા તો વાટ જોઈ રહેતા ઓ પડી રહ્યા કે સોનું મનો ઉભો થાય હેડ હવે મારીને આવ્યું છે ને એક તો પણ મી થોડો એમને માર્યો તો મેં તને મારતો હતો એમાં માર્યો મેં હા તે પણ એવો તો મારવાનો આવતો તો એને તને નતો દબાયો મને જ દબાયો હતો પણ હું હવે એમ પેલું ટ્રેક્ટર વાળું મારું ઓછું 3 જણા હતા અને હું એકલો થોડી ગોઠું ના પછી મેલ્યું માથામાં ડફડાવી તાણ શું કરો પછી હું મેલ્યું તો આપડે ચો બીક લાગે છે એવી વળી પોલીસ વાળાની આ તો બંકા ના ગોઠે કોઈ નહીં વગર ગમે જેટલા કેસ થઈ ગયા હોય ભાઈ હા ગોમમાં તો આપણી રાળ જનાય ગામમાં તો આપણે નીકળેલા દુકાનો ભટ બંધ થઈ જાય તને ખબર હે એ આયા કે જીજે ટુના બંકા ઓવે કોઈને ગોઠ્યા નહીં કોઈને ગોઠવાના નહીં હમણાં પોલીસ વાળા કાયદાનું ભણ તો જબર કરાવે પાછા તને ખબર છે ભાઈ મો તો કોઈ મારી તળિયો તોડી નાખે છે એ વાત સાચી પાછી મને બીક હેરે લાગે વધારે હા ઓવા તો જોઈએ હેડ હવે અંધારું થવા દે પછી ઘેર જઈએ અને ઓઠો જઈએ ને જો એવું લાગે ને કે કોઈ આમ માહોલ ગરમ નહીં તો ઘરમાં પહી જવાનું સોના માના અને લાગે ને કે ટોળો ઉભા છે તો એથી રપો ચોકર આપણા મામા ઘેર હા એમ ચાલશે હો ને ચાલશે ને હાવ હા તો ઘડીક બેસતા હોય
કોઈ નેકળત વળી પૂછી લઈએ. હું તો બાપા અજમો વાયો અજમો આમ તો કોઈ ભલી વાર જ નહીં. ભૂંડોએ ખાડા કરી મેલે. શેતો કરતા ના આવતા શું કેમ શેતો કર્યું? પૂંછરું લેવા. હા ઈંડા ના જાય રહ્યા. લસકો બસકો વાઢી જવું પછી પૂટલી. હમણાં આવું હમણાં વધનારો ઠંડા પણ નો તો બધું લસકો બસકો મારા ખેતરમાં તો મારો લસકો થતો નહીં. બિયર હાવ લાવ એમનો વાટી જોવું મને. હા કયું છે લસકો વાળવાનો આપણે કામ કે ઠીક હે. એય ચિયો તલા કોણ છે? ઓય વાત કહું ગોકુળબા. ઓય ખેતરમાં તમે બે રહ્યા હો. ઉડો લસકો વાળવાનો કહી લે તું. મારા ખેતરમાં નહીં આવ્યો. ઓને કે બૈરા તૂટી જાય. ઓય અમારા ખેતરમાં કોઈ ચકલું બેસી શકતું નહીં અને નહીં આમ દોણો ચીએ નહીં કરી શકતું. તું લસકા વાઢવાની વાત કરી છે લે. ચકલું નું બેહો તમે ચકલા જેવા ખેતર બેરો નું ચકલું ચકલા જેવા નહીં, આ તો બાદ જેવા હાવત થી હોય. ખેતરમાં કરો અમે જ ગમે તે કરીએ. ખેતરમાં જ હોય તાણે તમારા ભાઈ ઘરમાં ના પહેરી હોય તાણે. વાઘ ખેતરમાં ના હોય, વાઘ તો જંગલમાં હોય. અલ્યા વાઘની મરજી, ખેતરમાં ફરક જંગલમાં ફરક કોને કા વાળામાં જ ના પડે. ઘરમાં નહીં પહેરતા અમે. ઓલું ભૂંડ આવ્યા ને તો પટ્ટીઓ મારાવ્યા હમણાં. એ તમે બીવો અમે ના બીવો, એ નેકળો હોય થી. બધા ભાઈને કહી દો હાથ વાતના છૂટા ના કરો. શું કરેલા તું? હાથના છૂટા છીએ લે અમે. હાથના છૂટા છીએ અમે. આ તો તમારા શરમમાં બોલતો ને કે ભમાયા કે નહીં રહે હાલ ગામમાં પૂછી લે ખાલી જઈને. ગામમાં પૂછી લે. બે વાઘ આયા ગામમાં એટલે વાત પૂરી થાય. અમારા નોમની તો રાડો પર ગામમાં. તમારા ગામમાં તો કોઈ શેક નહીં રહેતી નહીં. તમારું તો કોઈ તો બીવાય એટલે હા કોણ કહી? આને કહી તું કોણ કહી? હે મોરી મારે ભૂલી જતો બાપા બધા મારે ને ખબર હે નહીં. કઈ જો મેલ દે કઈ જો ભાઈ ભાઈ મેલ દેજે. આપણે એક તો હાલ તને ખબર છે ને પ્રોબ્લેમ બની ગયો છે. આવું બાકો ગમો બધા ભેગા કરીને આવું હાકો તમારો ત્રાસ વધી ગયો ને તમારા ગોમની બાદ તકરી મેલું હાકો. અલ્યા આખું ગોમ નહીં, આખું તું મોટું મેહોણા લઈને આવે તો અમને ફરક નહીં પડતો. હાકો તો ગોમના બાદ ના તકે ના તો મારું નામ બદલી નાખજો. અલ્યા આ તો જીજે ટુના છે. વાઘ નેકળ તું હેડ. અમે તો પેલા જીજે બત્રી ના નેકળ હેડો હેડ. તો એ થઈ પડશે. જો એકદા તો ગોમ માંથી બહાર કઢાવા એટલે કઢાવા જો તાન તાર તાકાત કઢાવજે જાય ને હેડ. જો સમય બધો નો આવશે. આજ મારો સમય કાલ તમારો આવશે. ઉભા તને જો તાન નેકળ ને કમનો હોટુ લી હમણાં હાલ હમણાં કેમણા. હવે ભાઈ ખવરિયા ગોડામ તું નેકળવા કર ને ડાબડી મુઢા બોલ્યા વગર તું હેડવા કર ને ભાઈ. કોઈ અમારા શેઠે હેડવા દઉં છું એટલે તને ભાઈ હા આ લસકો વાઢી જતો છે જો તાણ. લશ્કરની ચો આ માતલી કરીશું તું. આ વૈકન ધમકાવ્યું છે તો પાછું ગોમમાં કઈ ના દે. અલ્યા કહી દે હો કહી દો. ઓવા ના કહી તો ઘેર કહી દે એવું હોય. પાછો બીવાય છે. હા એ બીવાય બીજા આ નહીં. એમ નહીં. આ કદાચ અહમદીન વાતો કરતા કે હે તો કે બે ભાઈ બેઠા હતા ઇન્ડોમાં અને આ મારા અંગત આવી તમરી કરતા હતા ને આવું મને બોલતા હતા. આપણો જો કોઈની બીક લાગે હા પણ બીક તો નહીં લાગતી પણ વાત એક જ વાતની છે મારા બાજુમાં. પેલા લાલિયાના માર્યું છે તો એની બીક છે, બીજી કશું નહીં. અલ્યા મને તો લાલિયાની નહીં, મને પોલીસની બીક છે. મારી તળિયો તોડી નાખે પોલીસ વાળા. એ વાત સાચી. એક કામ કર ઘડીક બેસતા હું આવું પાણી બોણી પીને. હા તો જતા પાણી પીતા હમાવલે ભરતા આવજો. સારું હેડ. અબે ભાઈઓ તો ગમમાંથી બહાર કાઢવા એટલે કાઢવા જ. હા બહુ ચરબી કરે ને બહુ. એ ઓમે આના ઓમે તો કે ના આવું તું મન પાડી ઓમે તમને આવું મન પાડી. સાહેબ પોલીસ ને પાણી તો હવે બીવાય. ચોરી કરીને આવ્યો. ચોરી તો કોઈ કરી નહીં. અમારા બાપાની આ બધી મારા બાપાની જમીન સાઈ રહી. કઈ આ બધી રહી એ ખાલી આ અરે મારા દુશ્મનની જમીન સાઈ રહી. તો ઓય શું કરવા આવ્યો અત્યારે ખરા બપોરે? સાહેબ પોણી વાળી તે જોવા ના આવું પોણી વાળવા એવું હતું એમ? પણ આ ખવડે તો એકદમ ગોમમાંથી નવરા બાગ. આ એ તાર નવા જે પેલા મારે વાટ ખબર અમે હું કહું મારે કેસ કરવો સાહેબ. બે કેસ જણો કરજે. હું એક અત્યારે મારે કેસ ચાલુ બરોબર. પેલા મારો કેસ લ્યો. પણ હું તને કહું હો ભર કર. હા લાલ પાઘડી કાળી પાઘડી ચોઈ જોયા તા? પેલો બેવાની તો વાત જ નહીં. પૂછવું પડશે. કા લાલ પાઘડી કઈ કાળી પાઘડી? લાલ પાઘડી વાળો કોક દાધારો ભાઈ હ ઓહો એ બે કોક ભાઈ સુઈ વન જોયા તા તી? ઓવા એક કાળી પાઘડી વાળો ને ગ્લોબલ ખફાઈ રહ્યો. હા જોયા છોકરા હતા કે જે ઈવન ઉપર કેસ થયો. હીનો આ પેલા લાલભા નહીં હોય રહેતા ઓહ ઈવન કોક માથા માર્યું ઈવન કેસ કર્યો. ઈ મોતાને એન્ડોમ તો હંતોણ્યા સાય રહ્યા. સાહેબ હા ની જોયા છોકરા હું મને પણ બતાવે. ઠેર બતા નહીં આવું. હા તો મને આગળ બતાવજે છોકરા એમ કે પણ ભૂઈ નહીં જવાનું. તો આ એંડા રે નહીં હોવા આ એંડાના ખૂણામાં બે ભાઈ બેહી રહ્યા. આ એમને હું હા રે એંડોમો
હા એ તો કોણ? હું હવે પકડી લાવ્યો. હું કીધું હા. મને નોમ ના આલતા મન પટ્ટીઓ મરાવશી બે જણા અરે એ હું પટીઓ મારા મારું નોમ વાપર્યું હતી. હું નોમ હે? પક્કાજી નામ છે મારું, પક્કાજી સ્પોટર. મારા હાથમાં આવું તો છૂટું કાઠું કામ આવવાનું. પણ વાળા જો પક્કરસિંગ હોય કે ફત્તરસિંગ હોય એ બે બંકા હાથના છૂટેલા હે બેંડોમ દોરાવું આ દંડો ના રહ્યો ને, આ દંડો હા યાદ કરાવી લે બધું. હાર તો ઓમ જલ્દી પટ્ટી માં દોરા ના કઈ થે નાઈ જશે એવા તો ભરીન હા તું જા હવે બોલે નહીં. લે પોણી ના લાયક કોઈ નહીં અને આ ત્યાં ઊંઝો થાય અલ્યા ભાઈ અલ્યા પોણી નહીં લાવ્યો હું તો પાણી નહીં લાયો તાણ તારા વાદે તરશે હું મરી ગયો આમ તો અલ્યા પણ પેલા બોર ઉપર ચેલા જણા ઉભા હતા 4-5 જણા ઉભા હતા અને પેલા લાલ્યા કોરે મોરે થઈ ગયા છે ચમ શી ખબર હવે મને હું ખબર હવે જો જતો જ નહીં રહ્યો ને આમ. અલ્યા કોરે મોરે ઉભા હતા ને હું તો શેઠ થઈ અને પાછો આવ્યો હું જોઈ કોણ પાછળ ઉભા રહેતા રે અને મને એવું લાગે છે કે કેસ સિરિયસ થઈ ગયો છે આવ્યો જતો રહ્યો જ નહીં ને ઉપર હમુરદો હવે ઈ તો રોમ દો ને મારો ભગવાન દો ને મને હું ખબર કે તો તારા ઉપર જોવું તા તું ઈ કાઢ અલ્યા હું માર ખબર આપી છે 4-5 જણા હતા આર્યા અને મને બારી દો તો મને પકડી નીકળ ના પૂરી ઓયડીમાં બે ને તાણે. જે પોણીએ ઘેર જઈને વાંગાતી હવે હું તો મને તો ભૂખે લાગી છે લ્યા હું તો મરી જાઉં ભૂસે તાટ તું પૂછે મારી છે મને હું તારા તાણે મને નહીં લાગી ભૂખ હજી ના થવાનું છે થઈ ગયું હવે શું કરીએ તો તારા વાદે થયું સારું હેડ મારા વાદે થયું તું તો કોઈ કર્યું જ નહીં પાછળથી રહી જતું તો બે હોટા બીજા મેલે બૈડામાં પેલા ભોડામાં શું કામ મેલવો પડે હવે ગામમાં આપણું નામ દેખાય રહ્યો અલ્યા એરો નહીં દે ગોમ નહીં દે પણ પેલા પોલ્યુશનમાં રજીસ્ટરમાં તો આપણું નામ આવી જા કે ચોપડા ચડી જા કે ભાઈ કે હારા ગોમના 2 જણા હતા અને કજ્જો કર્યો તો ને ઓને માર્યો તો એ નહીં હા પોલીસ નું નામ વાપરો ને હા તો આમ એવું થાય કે પટ્ટી મારી જોવાય હવે જે થવાનું થઈ ગયું હવે હું કરે વાતો કરું છું એવો આટલા ક્યાં તો લો. હા લાલ પાઘડી ને કાળી પાઘડી હોય બે ઈ અંતર. હા જવા દે ઈ જવા દે. ગામમાં જોઈ માર ખબર આપી છે તારા વળી ગોમમાં જ મેકલો હશે અલ્યા ઉંદેડો બોલું હોય પેટમાં અલ્યા ભાઈ હા પોલીસ વાળો છે લ્યા હા. હે રહ્યો અલ્યા આ ધંધો લઈને આવ્યો લ્યા પોલીસ અલ્યા, હંગાત તો કર લે મારો લ્યા. પોલીસ આ ફોડો લ્યા. ભાઈ દોડ જલ્દી એ કેવો જશે ઉભા રહો. ભાઈ એંડમ ગોળિયામાં મરી ગયા તો જેલે તો જે તો જેલે. ચો ખંતાઈ જાય લાગુ મોનો ના મોનો અરે હા જેટલો જો જેટલો જવું એટલો હાથમાં આવી જાય એટલે પક્કા જેવો મને પકડવા છું જુઓ જેમ પક્કા વાયર કાપી નાખે ને મને વાયર સોડિયો ઉતારો છું ના આજ તો નહીં જાય ને તો તમારે ચીરી જાઉં હું આઠમાં ચોક્કસી